નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ BSM 3 CC 304 સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. મિત્રો, અગાઉના લેક્ચરોમાં આપણે જે 2 લેક્ચરો ચાલી ચૂક્યા છે અને જેમાં આપણે માહિતી મેળવી હતી કે સ્વાસ્થ્ય તંદુરસ્ત મનોવિજ્ઞાન શું છે એના વિશે માહિતી આપણે મેળવી હતી. ત્યાર પછી એમાં આપણે જોયું હતું કે શરીરના તંત્રો શું છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી મિત્રો આપણે ત્રીજા યુનિટનું સ્ટાર્ટ કરેલું છે. એમાં આપણે સ્વાસ્થ્યવર્ધક વર્તનનો અભ્યાસ કરીએ છીએ કે આપણા સ્વાસ્થ્યવર્ધક વર્તનમાં આપણે કેવું છે, આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ, આપણું ખોરાક પ્રત્યે આપણું પર્સપેક્ટિવ કેવું હોવું જોઈએ, કેવો ખોરાક આપણે લેવો, કેવો ના લેવો, એ બાબતનું આપણે પોતાની અંદર કેટલી કેર છે, કેટલું અવેરનેસ છે એ આપણે જોયું. અને મિત્રો, આમાં આપણે પ્રશ્ન 4 અત્યારે ભણી રહ્યા છીએ. મિત્રો, આ પ્રશ્ન સાથે આ યુનિટ પૂરો થઈ જશે. ત્યાર પછી મિત્રો એક યુનિટ છે, પછી તમારું સિલેબસ અહીંયા પૂરો થઈ જશે. તો મિત્રો, આપણે જોઈએ કે સ્વાસ્થ્યવર્ધક વર્તન માટે શરીરના વજનનું નિયંત્રણ શા માટે જરૂરી છે. તો મિત્રો જોઈએ કે અથવા તો વજન ઘટાડવાના ઉપાયો. પ્રાણી માત્ર સુખને ઝંખે છે તથા દુઃખને ટાળવા માટે ઈચ્છા રાખે છે. મોદગી બીમાર કષ્ટપ્રદ છે. મોદગી સાથી થાય છે. મોદગીનું નિવારણ કઈ રીતે કરી શકાય. પ્રાચીન કાળથી વૈશ્વિક શાશ્વત સમસ્યા પર ગહન ચિંતન, સંશોધનાત્મક પ્રયોગો વિશે વિચારણા કરવામાં આવે છે. સ્વાસ્થ્યવર્ધક વર્તન માટે શરીરનું વજન મહત્વનું પરિબળ છે. 30 થી 40% કાર્ય. શરીરનું વજન નિયંત્રણ શું છે મિત્રો એ આપણે જોઈએ. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ પાતળા હોય છે, પણ 5-7 વર્ષ પછી તેમને મળીએ ત્યારે ઓળખી ન શકીએ તેવા જોડકા જોવા મળે છે. કારણ કે પૌષ્ટિક આહાર લેવો પણ કસરતનું સંપૂર્ણ અભાવ, બેઠાડું જીવન, પરિણામે શરીર સ્થૂળતા ધારણ કરે છે. અને ઘણીવાર અતિશય વજન શરીરનું વધી જવાથી હાઈ બ્લડ પ્રેશર કે હૃદય રોગનો ભોગ બને છે. તેથી યોગ્ય પૌષ્ટિક આહાર લેવાની સાથે સાથે કસરત કરવાથી શરીરના વજનને નિયંત્રણમાં રાખી શકાય છે. આજે ગુજરાતમાં તો આ વજન વધારવાનો ઘટાડવાનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. લોકો શા માટે અનેક ઉપાયો અજમાવે છે. આહારનું નિયમન. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ભૂખ કરતાં ઓછું ખાઓ. શરીરમાં હોજરીનો 50% ભાગ ખોરાક અને 25% પ્રવાહીથી ભરેલું જોઈએ, જ્યારે 25% હોજરી ખાલી રાખવી જોઈએ. નિરામય જીવન માટે કમ ખાઓ અને સુખી થવા ગમ ખાઓ. નિરામય જીવન માટે ભૂખ કરતાં ઓછું ખાઓ. આપણે આપણા શરીરને ટકાવવા માટે ખોરાક લઈએ છીએ. ખોરાકની સાથે સ્વાદ સંકળાયેલો છે. તેથી તો સ્વાદિષ્ટ વાનગીઓ આપણે ભૂખ કરતાં પણ વધારે ખાઈએ છીએ. આપણને અમુક ખોરાક ભાવે છે તો અમુક ખોરાક આપણને ભાવતો નથી. ભાવતી વાનગી વધારે ખવાય છે એટલું જ નહીં, પણ આવી વાનગી આગ્રહ કરીને ખવડાવવામાં આવે છે. આપણે કેટલો ખોરાક લેવો તે મગજમાં હાઇપોથેલેમસમાં ખોરાકના પ્રમાણને નિયંત્રણ કરતું કેન્દ્ર આવેલું છે. ખોરાક માટે હાઇપોથેલેમસના આગળના ભાગમાં આવેલું વેન્ટ્રોમીડિયલ કેન્દ્ર તેના કરતાં 2 થી 3 ગણો વધારે ખોરાક ખાય છે. તે જ રીતે હાઇપોથેલેમસમાં એક્સટીમલેટર નામનું કેન્દ્ર આવેલું છે. તે દૂર કરવામાં આવે તો પ્રાણીની ભૂખ બિલકુલ ચાલી જાય છે. આમ આ કેન્દ્રની હાજરી ભૂખને ઉત્તેજે છે અને ગેરહાજરીથી ભૂખ ચાલી જાય છે. જો સમતોલ આહાર લેવામાં આવે તો શરીરનું વજન વધતું નથી, શરીરમાં ચરબીના થર ચડતા નથી. પણ ભૂખ કરતાં વધારે ખોરાક લેવામાં આવે, વારંવાર ખાવામાં આવે, વધારે ચરબીયુક્ત આહાર લેવામાં આવે તો શરીરનું વજન વધે છે, જે અનેક શારીરિક સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.
શરીરના અતિશય વજન પગ પર પડે છે, તેથી પગના સાંધાઓ દુખે છે. ઉપરાંત ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ વ્યક્તિ ભોગ બને છે. વધારે વજન આપણે સૌ જીવવા માટે ખાઈએ છીએ, પણ કેટલાક તો જાણે કોઈ દિવસ જોયું જ ના હોય તેમ આકરાતિયાની જેમ ખોરાક પર તૂટી પડે છે. આ તેમનું ખાવધરાપણું તેમનું વજન વધારે છે. શરીર વૈજ્ઞાનિકોના મતે ચરબીના કોષોમાંનું પ્રોટીન લેપ્ટીન વજનનું નિયમન કરે છે. લેપ્ટીન મગજમાંના હાઇપોથેલેમસના કેન્દ્રને ચેતાકોષો દ્વારા સંદેશો મોકલે છે કે શરીરને પૂરતી શક્તિ છે, તેથી વધારે શક્તિની જરૂર નથી, કે શરીરમાં શક્તિ ઘટી છે, વધારે શક્તિની જરૂર છે. તેથી વ્યક્તિને ભૂખનું ભાન થાય છે અને વ્યક્તિ ખોરાક લે છે. આપણી આસપાસ કેટલીક એવી વ્યક્તિઓ છે કે જે ભૂખ લાગી હોય કે ન લાગી હોય ખાધા જ કરે છે. સવારે 8 વાગે ઘરે નાસ્તો કરે, પછી ઓફિસ કે દુકાન 10 વાગે જલેબી ગાંઠિયા કે બીજો કોઈ નાસ્તો કરે, 1 વાગે ઘરે આવીને જમે કે ટિફિન મંગાવે, વળી સાંજે 6 વાગે ભજીયા કે સેન્ડવિચનો નાસ્તો કરે, વળી ઘરે આવીને 9 વાગે ભોજન કરે. આમ સતત ખાધા જ કરે છે. તો શરીરમાં ચરબી ન વધે તો બીજું શું થાય? શરીરનું વજન પણ વધે છે. શરીરના ગોળમટોળ બની જાય છે. ફોજમાં વધારો થાય છે, જે રોગોના હાથે કરીને આમંત્રણ આપે છે. વ્યક્તિનું વજન પુખ્ત વયે તેની ઊંચાઈના પ્રમાણમાં કેટલું હોવું જોઈએ તે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ નીચેના ચાર્ટમાં દર્શાવી શકાય છે. તો મિત્રો, આ એક ચાર્ટ આપેલો છે કે જેમાં તમારી ઊંચાઈ જે પ્રમાણે હોય એ પ્રમાણે સામે વજન હોવો જોઈએ. ના હોય તો પ્રોબ્લેમ છે, તમારે વજન એના વધારવો જોઈએ, અને જો વધારે છે તો તમારે ઘટાડવો જોઈએ. મતલબ કે આ એક ટેબલ આપેલું છે. એ પ્રમાણે ધારો કે આપણે જોઈએ કે તમારી હાઇટ એપ્રોક્સ 65 ઇંચ છે, તો એમાં 61 થી 65 કિલોનું વજન હોવો જોઈએ. એટલે કે 62, 63, 64, 65 હોય ત્યાર સુધી ચાલી જાય. પણ એના પછી 66 છે, 67 યા 70, 75 કે એબાઉ ગમે તે હોય તો એ નુકસાનકારક છે. એ રીતે મિત્રો અહીંયા બહેનો માટે આપેલું છે કે એમની જે પ્રમાણેની હાઇટ હોય ઊંચાઈ એ પ્રમાણે એમનું વજન હોવું જોઈએ. તો તમે જોઈ શકો છો કે એમાં 62 ઇંચની જો બેનની હાઇટ હોય તો એમાં 53 થી 56 કિલો વજન હોવો જરૂરી છે. જો ઓછો છે તો વજન વધારવો જરૂરી છે, અને વધારે છે તો ઘટાડવો જરૂરી છે. એટલે કે 53 થી 56 કિલો વજન એ બિલકુલ નોર્મલ છે, એટલો હોવો જોઈએ. ઉપરોક્ત ચાર્ટ પ્રમાણે વજન હોય તો સામાન્ય વજન ગણાય. તેનાથી વધારે વજન હોય તો સ્થૂળતાનું દર્શક છે. તે વજન ઉતારવું જોઈએ. જો વજન ઉતારવામાં ન આવે તો વધ્યા જ કરે છે, તે સ્વાસ્થ્ય માટે ખતરારૂપ છે. ઉપરોક્ત ચાર્ટથી ઓછું વજન હોય તો ચાર્ટ પ્રમાણેનું વજન કરવા પ્રયત્નો કરવા જોઈએ, પણ ચાર્ટ કરતાં તો વજન કોઈપણ સંજોગોમાં વધવું જોઈએ નહીં. જો ચાર્ટ પ્રમાણે વજન જાળવી રાખવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં અમુક પ્રકારના રોગોથી બચી શકાય છે. મિત્રો, હવે આપણે જોઈએ કે વજન ઓછું કરવાના ઉપાયો શું છે. શું કરીએ તો આપણું વજન ઘટે અથવા તો નિયંત્રણમાં રહે. તો શરીરનું વધારે વજન આરોગ્ય માટે જોખમકારક છે. તેથી શરીરનું વજન ઓછું કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. આ માટે નીચેના ઉપાયો અજમાવવા જોઈએ. તો મિત્રો, આમાં જે 21 ઉપાયો છે તે આપણે 1 by 1 જોઈ લઈએ. તો મિત્રો, પહેલું છે નિયમિત સાંજે 30 મિનિટ કસરત કરવી, સવાર અને સાંજ 2 ટાઈમ. જો કસરત ન કરતા હો તો ઓછામાં ઓછું દરરોજ 6 કિલોમીટર ચાલવું જોઈએ. જમતા પહેલાં સલાડ લેવો જોઈએ. એકાદ ગ્લાસ જમતા પહેલાં પાણી પીવું. જો રોજ આહાર હોય તો તેના પોણા ભાગનો આહાર લેવો. ઓછી કેલરીના ખાદ્ય પદાર્થો લેવા. તળેલું સદંતર બંધ કરવું. સાંજના નાસ્તો ન કરવો. શ્રાવણ માસમાં એકટાણા કરવા. અઠવાડિયે એકાદ ઉપવાસ કરવો. જમવામાં આગ્રહ કરે તો વિવેકપૂર્વક ના પાડી દેવી. ભૂખ લાગે ત્યારે જ ખાવું, પણ ભરપેટ ના ખાવું. જમવામાં આત્મનિયંત્રણ કરવું. નક્કી કરેલો જ ખોરાક લેવો.
આમાં કોઈ અપવાદ ન હોવો જોઈએ. જમીને બપોરે ઊંઘવાનું બંધ કરવું જોઈએ. પરસેવો પડે તો તેવી રમતો રમવી જોઈએ. તબીબી સલાહ પ્રમાણે વજન ઘટાડવાના યોગ્ય દવા લેવી જોઈએ. યોગાસનો કરવા જોઈએ. કોઈ સારી હેલ્થ ક્લબ હોય તો ત્યાં વજન ઉતારવા જોડાવવું જોઈએ. કોરી રોટલી ખાવી, દૂધ મલાઈ વગરનું પીવું, ફળોમાં આહારમાં વધારે ઉપયોગ કરવો. તો મિત્રો આ બધા જે ઉપાયો છે જે આપણા વજનમાં ઘટાડો કરે છે, તો આપણે ખાસ એનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો આજે આપણે જે જોયું કે પ્રશ્ન 4માં કે આપણે વજનમાં નિયંત્રણ કેવી રીતે કરી શકીએ અને નિયંત્રણ શા માટે જરૂરી છે. તો મિત્રો આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે અને પરીક્ષાની દૃષ્ટિકોણથી મિત્રો આ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે અને પૂછી શકાય છે, અગાઉ પૂછાયેલો પણ છે. તો મિત્રો તમને રિક્વેસ્ટ છે કે તમે આને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો. તો મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ નવા યુનિટ સાથે. તો અહીંયા મિત્રો આ યુનિટ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.